જય શ્રી કૃષ્ણ. હવે રસિયામાં આપણે આગળ ચાલીએ. ચુનરિયા રંગ મેં બોર ગયો કાના બંસીવાળો. દરેક જણાને પોતપોતાની સાથે પ્રભુનો જે સાનુભાવ થાય છે, ગોપીજનો એ પોતાનો સાનુભાવ જે છે એ ચંદ્રસખીજીને એવા દર્શન થાય છે અને એ પોતે આવી રીતના બોલ્યા પણ છે અને એ અનુભવ પોતે લખી શક્યા છે. શબ્દ રૂપે આપણને મળ્યો છે તો કે ચુનરિયા રંગ મેં બોર ગયો કોણ, તો કે કાના બંસીવાળો. મેં દધી બેચન જાઉં વૃંદાવન બૈયા પકર મરો ગયો. જોઈ લો, ગોપીજનો પ્રભુના પ્રાગટ્ય પહેલાંથી એ લોકોની વ્યાવૃત્તિ હતી. ગોકુળથી મથુરા દૂધ, દહીં, ઘી, માખણ બધું જ વેચવા જતા. પણ જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એના પછી દરેક જણાને એમ લાગે કે મારી સાથે કનૈયો હોય. દરેક જણાને એક જ ભાવ થયો છે. સૌથી પહેલાં તો કે અમને જસુદાજી જેવું સુખ મળે, માતૃભાવ આવી ગયો ત્યાં આગળ. થોડા ઠાકોરજી મોટા થયા અને એમ કહેવાય છે કે એવી રીતના દરેક જણાની સાથે જોવાનું પ્રભુનું, કારણ કે આપણે તો જીવ છીએ અને પ્રભુ છે, તો પોતાની પ્રભુતા એવી રીતના બતાડી ઠાકોરજીએ કે દરેક જણાને એ જ પ્રભુની અંદર પુત્ર પ્રેમ પણ લાગ્યો, પતિ પ્રેમ પણ લાગ્યો, પ્રિયતમ પણ એ લાગ્યો, ભાઈ પણ એ લાગ્યો, પિતા પણ લાગ્યા, બધું જ એ લાગ્યું. તો અહીંયા કીધું કે મેં દધી બેચ. સમય પર પ્રભુ કેવા દેખાય છે તો જોઈ લો. મેં દધી બેચ અને જાઉં વૃંદાવન મેરી બૈયા પકર મરોર ગયો. ઠાકોરજીને બીજું કોઈ કામ નહોતું, આપણે એમ કહીએ. પણ ગોપીનો ભાવ એવો છે કે હું દહીં વેચવા જાઉં, રસ્તામાં મને કનૈયો મળે તો મળે, પણ મારી પાસે માંગે. ગોપી મને દહીં આપ. ઠાકોરજીના ઘરમાં દૂધ દહીંની જરાય કમી નથી, પણ એમ કહેવાય છે કે ગોપીનો પ્રેમ એટલો છે કે કનૈયો મને મળે રસ્તામાં, અને રસ્તામાં માંગે. શું કામ? રસ્તામાં આપણે ઘરથી બહાર નીકળીએ ને તો એટલા બધા બિંદાસ થઈ જાય ને કે એના પૂછે તો હા જોરદાર બૂમો પાડીએ ને કૂદકા નાચીએ, બધું જ કરીએ. કેમ? તો કે ઘરની અંદર એક આમન્યા હોય છે અને બહાર પણ આપણે એ જ આમન્યામાં રહીએ છીએ, પણ ત્યાં આગળ ખુશી વિશેષ થઈ જતી હોય છે. તો અહીંયા પણ ગોપીને એવો જ ભાવ થાય છે કે હું દહીં વેચવા જાઉં, કનૈયો મારી પાસે માંગે અને હું એને ના પાડું અને એ મારી પાસેથી લૂંટીને લઈ લેતો. અને કેવી રીતના હું ના પાડું એટલે મારો હાથ પકડીને મચડી કાઢે. તો કે મેરી બૈયા પકર મરોર ગયો. ક્યાં આગળ? તો કે જાતા વખતે રસ્તા આવે છે વૃંદાવન કી કુંજ ગલીની. દધી કી મટુકિયા ફોરે. ગોપીને એમ થાય છે કે મારી પાસે કનૈયો માંગે, હું એને ના પાડું તોય ખેંચાખેંચી થાય અને પછીથી વધારે પડતી હું ના પાડું ને એટલે મારી માટલી પ્રભુ ફોડી કાઢે. અને એ જો હું એના પર ગુસ્સે થઈ જાઉં તો આ જે છે પ્રભુનો અને જીવ વચ્ચેનો જે છે એ આપણે માણશું એટલે ખબર પડશે. ચંદ્ર સખી ભજ બાલકૃષ્ણ સખી. અહીંયા કયા છે પ્રભુ? તો કે બાળક કૃષ્ણ છે, પણ આપણને કેવા દેખાય છે? તો મારો ભાવ પ્રિયતમ રીતે જોવાનો છે, મને એ રીતના દેખાયા. એ જ પ્રભુ જો રક્ષાબંધન આવે છે તો દરેક જણાને એ પોતાના ભાઈ તરીકે દેખાય છે. એ જ પ્રભુ એવા દિવસો આવે છે ત્યારે એમ લાગે છે મારા પિતા પણ એ જ છે. એ જ પ્રભુ એવા જ્યારે દેખાય છે કે પતિ પણ મારો એ જ છે, અને એ પ્રભુની અંદર જ બધું સમાયેલું છે. જ્યારે આપણને આટલી ખબર પડતી થઈ જાય ને પછી આપણને પ્રભુ માટેનો પ્રેમ જરા વિશેષ પ્રમાણે થઈ જશે. જ્યાં નથી ખબર ત્યાં કંઈ નથી, પણ જ્યારે થોડી ખબર પડવા માંડે તો વિચાર કરો, વલ્લભે આપણને જે ઠાકોરજી પધરાવ્યા છે, વલ્લભે પણ ઠાકોરજીને ખાસ વિનંતી કરી, પ્રભુ જે ભક્ત જેવી રીતના તમને ભજે ને એવી રીતના તમે રહેજો. અને બોલો, કોઈની પણ કમ્પ્લેન થઈ? દરે આપણે નાની વાટકીમાં મિશ્રી ધરીએ, એમાં એક પડી જાય તો પાછી લઈ લઈએ, પણ તે છતાં પણ ઠાકોરજી કાંઈ નથી કીધું. કેમ? તો કે અહીંયા પ્રભુ આપણા ભાવથી રહે છે. એનો અર્થ એમ નથી કે આપણે કાંઈ કરવું ધરવું નહીં, એમ કે પ્રભુ ભાવના ભૂખ્યા, એવો ભાવ નથી જોતો. ખાલી એટલું જ છે કે જે પણ આપણે પ્રભુની ટેલ કરીએ એ એટલા ભાવથી કરીએ કે પ્રભુને પણ એ ટેલ માણવાનું મન થાય. બરાબર? મળીએ પછી આપણે આગળ. ને અહીંયા કીધું કે ભુચંદ્ર સખી ભજ બાલકૃષ્ણ છબ ચિત્તવન મેં ચિત્ત ચોર ગયો. ઠાકોરજીનું સ્વરૂપ એવું છે, અરે જેના પર કામદેવ જે છે, એક નહીં કરોડ કામદેવ જેના પર મોહિત થઈ જાય છે, તો આપણે તો કામદેવથી તો પર છીએ, જુદા જ છીએ, અને મનુષ્ય છીએ આપણે. તો જો કામદેવ પ્રભુ પર મોહિત થઈ જતો હોય, અસુરો પણ ઠાકોરજી પર મોહિત થઈ ગયા છે.
એ સ્વરૂપ કયું હતું કે મહાપ્રભુજીએ આપણને જે સ્વરૂપ પધરાવી આપ્યું છે એટલું સુંદર સ્વરૂપ છે કે એની અંદર જ આપણને બધા જ દર્શન થાય છે. તો વસંતના દિવસોમાં રસિયાના હિસાબે દર્શન થાય, બાકીના દિવસો બાલક છે પ્રભુ એ હિસાબે દર્શન થાય. મળીએ પછી આપણે બીજી વખત. જય શ્રી કૃષ્ણ.